દુષ્કર્મ કેસના આરોપી આસારામને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે। વાસ્તવમાં આસારામને રાજસ્થાન હાઈકોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી। વિગતો મુજબ હાઈકોર્ટે તેમના વચગાળાના જામીનનો સમયગાળો વધારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો। આ પછી આસારામને ફરી એકવાર જેલમાં જવું પડ્યું છે। લાંબા સમયથી આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામે તેમના જામીન લંબાવવા માટે અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી। હાઈકોર્ટમાંથી રાહત ન મળતા આસારામે જોધપુર જેલમાં આત્મસમર્પણ કર્યું। કોર્ટે સ્પષ્ટ કર્યું કે તબીબી આધારો અને અન્ય આધારો પર રજૂ કરાયેલી જામીન અરજીમાં પૂરતા તથ્યો નથી। આવી સ્થિતિમાં હવે તેમને જેલમાં સજા ભોગવવી પડશે। નોંધનીય છે કે આસારામ અને તેમના વકીલો સ્વાસ્થ્ય સંબંધિત કારણોનો ઉલ્લેખ કરીને ઘણી વખત જામીન અથવા રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ક્યારેક મેડિકલ રિપોર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તો ક્યારેક સારવાર સુવિધાનો દલીલ આપવામાં આવી હતી, પરંતુ આ વખતે કોર્ટે કોઈ પણ દલીલ સ્વીકારી ન હતી। કોર્ટનું કહેવું છે કે તેમને અગાઉ પણ કામચલાઉ રાહત આપવામાં આવી હતી, પરંતુ હવે કોઈ નક્કર કારણ સામે આવ્યું નથી।